થોડા આગળ ચાલ્યા તો એમને તે ઝાડીમાંથી હાવજ બહાર નીકળીને આવ્યો. તે કહે છે ડોશી ડોશી હું તને ખાઈ જવાશ. તે ડોશીમાં તો કહે છે કે તારે મને ખાવી હોય તો ખાઈ જા, તને તારમાં મને ખાઈને શું મળશે. તે ડોશીમાં તો કહે છે કે જો હું દીકરીના ઘરે જાઉં છું, દીકરીના ઘરે જવા દે, ખીર પૂરી ખાવા દે, પછી ચાજી માજી ખાવા દે, ઝાડી પાટી ખાવા દે, પછી તું કે મને ખાજે, તને મજા આવશે. તે ડોશીમાની વાત સાંભળીને પછી હાવજ મોઢામાં પાણી આવી ગયું. તો હાવજ બોલ્યો કે હા હા ઠીક છે તું 4 દી પછી બી આવજે. તે સાંભળી ડોશીમાં તો કહે છે કે હા ભાઈ હા હું બી આવીશ. તે ડોશીમાં નીકળી પડ્યા. તે નીકળતા ચાલતા એમને તો શિયાળ મળ્યું. શિયાળના મનમાં એવો વિચાર કે ટીપુઈ પાડીશ તે ડોશી ડીને મરી જશે. તે ડોશીમાં તો કહે છે શિયાળે તો બહુ દહાડ લગાડ્યા. તે ડોશીમાં તો બીજા ના છે. શિયાળને કીધું કે સારું કરી ડોશી તું આવી ગઈ, મને થોડાક દિવસ પછી માણસ ખાવો મળવો, મારા માણસ ખાવો. તે ડોશીમાની વાત સાંભળી લીધી. ડોશીમાં તો કહે છે શાહવતને કીધું એ જ શિયાળને કહે છે કે તારે મને ખાવી હોય તો ખાઈ જા, તને તામાં મને ખાઈને શું મળશે. જો હું દીકરીના ઘરે જાઉં છું, દીકરીના ઘરે જવા દે, ખીર પૂરી ખાવા દે, ચટી પાટી ખાવા દે, ચાજી માજી ખાવા દે, પછી તો મને ખાજે. તે ડોશીમાની વાત સાંભળીને તો શિયાળના મોંમાં પાણી આવી ગયું. તો એ તો કહે છે કે હા તું જા, મને 4 દી પછી તું આવજે. તે ડોશીમાની વાત સાંભળીને ડોશી પાસેથી નીકળી પડ્યા. ચાલતા દીકરીના ઘરે પહોંચી ગયા. દીકરીને ગળે મળ્યા અને 4 દિવસ ડોશીમાને બહુ સારા ગયા. તે ડોશીમાં તો કહે છે દીકરીને કહે છે કે દીકરી હવે હું જાઉં. કે ફરીથી ડોશીમાં બોલ્યા કે હું તો જીવતી રહીશ તો પાછી આવીશ. તે દીકરી બોલી કે માં આવું શું બોલે છે, તારે ક્યાંય નથી જવાનું. તે ડોશીમાં તો બોલ્યા કે એને જંગલમાં બધી વાત એની દીકરી બતાવી. દીકરી તો કહે છે બસ આટલું જ તને. તે ડોશીમાની વાત સાંભળીને દીકરી તો મોટે કૂવો લાવીને એની ડોશીની અંદર બેસાડી દીધી. ડોશી કૂડું તો ગભડવા લાગ્યું. એ તો દોડતું ગભડતું એ તો શિયાળ પાસે પહોંચ્યું. તે શિયાળ તો કહે છે અય કુડા તે કઈ ડોશીને બાળી છે. ડોશીમાં તો અંદર જ બેઠા હતા. એ તો કહે છે કે ના ભાઈ ના, મેં તો કઈ ડોશીને નથી બાળી. તે કૂડું તો પાછું ગભડવા લાગ્યું. શિયાળે એની વાહે આવે છે. શિયાળે એની વાહે કૂડું તો ગભડતું પહોંચ્યું હાવજ પાસે. સાવજ કહ્યું અય કુડા તે કઈ ડોશીને બાળી છે. કે ડોશીમાં તો બોલ્યા કે ના ભાઈ ના, મેં તો કઈ ડોશીને ચીબાડી. તે ડોશીમાં તો ગુણામાંથી બહાર નીકળીને આવ્યા. તે ડોશી હાવજ બોલ્યો કે કેમ તું ખોટું બોલે છે. તે ડોશીમાં તો બોલ્યા કે મારું માથું કોણ ખાશે, મારા પગ કોણ ખાશે. તે શિયાળ હાવજ બોલ્યો કે એને તો હું જ ખાઈશ ને. તે શિયાળ બોલ્યો ના ભાઈ ના, હું જ ખાઈશ. તે બે ઝઘડવા લાગ્યા હતા. ડોશીમાં તો સમજદાર. એ તો પાછળના ખોળામાં બેસીને ગભડતું દોડીને પહોંચી ગયો એમના ગામ.